કચ્છમાં પાણીની તંગીએ ભેંસોના માસૂમ બચ્ચાઓના જીવ લીધા. માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાના સરાડામાં ગામે પાણી ન હોવાથી માલધારીઓને પશુઓની માવજત કરવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. પાણીની તંગીને કારણે ઉનાળો દરમિયાન અનેક પશુઓના મોત થતા હોય છે, ત્યારે આવી જ ઘટના ગઈકાલે બની છે. સરાડા વિસ્તારની કેટલીક ભેંસોએ કાચા બચ્ચાઓને બહાર ફેંકી દીધા છે અને પાણીની તંગીને કારણે બચ્ચાઓનું મોત નીપજ્યું છે, જે દ્રશ્યો માનવ સમાજને વિચલિત કરી નાખે તેવા છે. નર્મદા નીર ગુજરાતના છેવાડાના ગામોગામ પહોંચ્યા છે તેવી વાતો કરવાની સરકારના ભ્રષ્ટ અધિકારીઓ માત્ર કાગળ કામગીરી કરીને સંતોષ માની લેતા હોય છે, જેને કારણે છેવાડાના લોકો સુધી પ્રાથમિક સુવિધાઓની યોજનાઓનો લાભ મળતા નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. કચ્છ જિલ્લા સરહદી વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, ત્યારે પાણી તંગી આવી જ રહી છે અને ભેંસો કાચા બચ્ચાઓને ફેંકતી રહેશે તો માલધારીઓ પાયમાલ થઈ જશે. ભેંસોના બચ્ચાઓને મૃત પામતા જોઈ માલધારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કચ્છના ખાવડા, ખડીર, બની અને પશ્ચિમ વિસ્તારના ગામોમાં પાણીની તંગીનો પ્રશ્ન ક્યારે હલ થશે તેની માલધારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.